અમીરગઢમાં 60 મણ ખેરના લાકડા ઝડપાયા. ખજૂરિયા વિસ્તારમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવા બદલ વન વિભાગે કાર્યવાહી કરી. અમીરગઢ રેન્જના ખજૂરિયા વિસ્તારમાંથી અંદાજે 60 મણ ખેરના ગેરકાયદેસર કપાયેલા લાકડા ઝડપી પાડવામાં આવ્યા છે. અમીરગઢ વન્યજીવ ટીમે આ કાર્યવાહી કરી હતી. ઇકબાલગઢ રાઉન્ડની જાજરવા બીટના વનરક્ષકને મળેલી બાતમીના આધારે ખજૂરિયા ગામના માવભાઈ ભગાભાઈના સર્વે નંબરવાળા ખેતરમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખેરના લીલા વૃક્ષો કાપીને એકત્ર કરેલા મળી આવ્યા હતા. આ વૃક્ષો કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી અમીરગઢ રેન્જ દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 25 નવેમ્બર 2025ના રોજ વનરક્ષકને બાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વનપાલ ઇકબાલગઢ બાથીજીને જાણ કરતા તેઓ તેમની ટીમ અને પંચો સાથે સ્થળ પર પહોંચ્યા અને કપાયેલા ખેરના લીલા વૃક્ષોનો મુદ્દામાલ જપ્ત કરીને નર્સરી ખાતે લાવ્યા હતા. વન વિભાગના જણાવ્યા અનુસાર ખેર એ અનામત વૃક્ષની શ્રેણીમાં આવે છે. ખેર, ચંદન, સીસમ, મહુડો અને સાગ જેવા 5 વૃક્ષો અનામત વૃક્ષો ગણાય છે. જો આ વૃક્ષો પોતાની માલિકીની જમીનમાં હોય તો પણ તેને કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. પૂર્વ મંજૂરી વગર અનામત વૃક્ષો કાપવા એ ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ ગુનો બને છે. અમીરગઢ રેન્જ દ્વારા લોકોને આવા વૃક્ષો કાપતા પહેલા વન વિભાગની મંજૂરી લેવા અપીલ કરવામાં આવી છે. ગત તારીખ 25/11/2025ના રોજ અમીરગઢ રેન્જની ઇકબાલગઢ રાઉન્ડની જાજરવા બીટમાં ખજૂરિયા ગામે પીકે છત્રાલિયા વનરક્ષકને બાતમી મળેલ કે ત્યાં ખેરના વૃક્ષો કાપવામાં આવેલ છે. જેથી કરી પીકે છત્રાલિયા સ્થળ ઉપર જઈ અને જગ્યાનું વર્ણન કરી અને વનપાલ ઇકબાલગઢને જાણ કરતા વનપાલ ઇકબાલગઢ બાથીજી તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી પંચો સાથે રહી અને જગ્યામાં પડેલ ખેરના લીલા વૃક્ષો જે કાપેલા હતા તેનો મુદ્દામાલ જપ્ત કરી અને જેથી નર્સરી ખાતે લાવેલ. સમગ્ર બાબતમાં એવું છે કે ખેર એ અનામત વૃક્ષમાં આવે છે અને આપના મીડિયા માધ્યમથી હું ખેડૂતોને જણાવવા માગું છું કે ખેર, ચંદન, સીસમ અને સાગ એ 5 અનામત વૃક્ષો છે જે પોતાની માલિકીની જમીનમાં હોય તો પણ એને કાપવા માટે વન વિભાગની મંજૂરીની જરૂર હોય છે. તો પૂર્વ મંજૂરી વગર અનામત વૃક્ષો કાપવા નહીં એવી લોકોને અપીલ કરવામાં આવે છે.